આજકાલ ફક્ત યંગસ્ટર્સ જ નહીં પરંતુ દરેક ઉંમરના લોકોમાં ફિટનેસ પ્રત્યેની સજાગતા જોવા મળી રહી છે અને એ જ કારણ છે કે લોકોમાં જીમ જવાનું ચલણ તે વધ્યું છે। પણ જો કોઈ વ્યક્તિ પહેલીવાર જીમમાં જોડાય છે તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। ફિટ રહેવા તો દરેક વ્યક્તિ ઈચ્છે છે પણ તેના માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે। જો તમે પણ જીમમાં જોડાવા જઈ રહ્યા છો તો તમારે પહેલા દિવસે કઈ કસરત કરવી જોઈએ તેની જાણકારી જરૂરી છે। જો તમે જીમ ઇન્સ્ટ્રક્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જીમ જોઈન કરશો તો તમારું શરીર પણ બનવા લાગશે। તમારે કોઈ પણ પ્રકારની ઈજાનો સામનો કરવો નહીં પડે। જો કોઈ યુવક કે યુવતી પ્રથમ દિવસે જીમમાં જોડાય છે તો તેણે હળવું વજન ઉપાડવું પડશે, શરીરની કસરત કરવી પડશે, યોગ કરવા પડશે। જો તમે પહેલા જ દિવસે વધારે વજન ઉપાડો છો તો તમારા શરીરને ઈજા થઈ શકે છે। આ સાથે જો તમે નશીલા પદાર્થનું સેવન કરવાના આદી છો તો તે પણ છોડવું જરૂરી છે। જીમ જોઈન કરતા પહેલા આ વાતોનું રાખો ખાસ ધ્યાન। તમારી જરૂરિયાત શું છે તે સમજો। સૌથી પહેલા એ વાત સમજો કે તમે જીમ કેમ જોઈન કર્યું। તમે વજન ઓછું કરવા માંગો છો કે પછી ફિટનેસ માટે જીમ જોઈન કર્યું છે। તમારી શારીરિક ક્ષમતા પ્રમાણે એક્સરસાઇઝ કરો, હેવી મશીનથી શરૂઆત ન કરો। જ્યારે આપ પહેલા દિવસે જીમમાં વર્કઆઉટ કરો તો એ વાતનું પણ ખાસ ધ્યાન આપો કે હેવી મશીન ન ઉઠાવો અને લાઇટ એક્સરસાઇઝ જ કરો। ડાયટનું રાખો ધ્યાન। જીમ જાઓ તો ડાયટનું પણ ખાસ ધ્યાન રાખો। જીમ જતા પહેલા પેટ ભરીને ન જમો, વર્કઆઉટ બાદ પણ હેવી ભોજન ખાવાનું ટાળો, સતત એક્સરસાઇઝ ન કરો। કેટલાક લોકો પરિણામના ચક્કરમાં સતત એક્સરસાઇઝ કરે છે। એક્સરસાઇઝ શેડ્યુલ પ્રમાણે જ કરવું જોઈએ, ન કે કન્ટિન્યુઅસ। શું તમે જીમ પહેલી વાર જઈ રહ્યા છો તો આ બાબતોનું રાખો ધ્યાન। સૌથી પહેલા ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ યોર ગોલ્સ। તમને ખબર હોવું જોઈએ કે તમારા ગોલ્સ શું છે, લાઈક ફેટ લોસ, મસલ ગેઇન, અને બીજું પ્રોપર વર્કઆઉટ પ્લાન ડિઝાઇનિંગ। એ પ્રોપર વર્કઆઉટ પ્લાન ફોલો કરવા માટે તમને પ્રોપર વર્કઆઉટ ડિઝાઇન કરવું જોઈએ। સો એના માટે દેર આર એક્સપર્ટ્સ। સૌથી છેલ્લી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે વર્કઆઉટ સ્ટાર્ટ કરતા પહેલાં યુ શુડ ડુ વોર્મ અપ અને વર્કઆઉટ પછી યુ શુડ ડુ કૂલ ડાઉન એન્ડ સ્ટ્રેચિંગ। સો જીમ પહેલી વાર તમે જાઓ તો આ બધી વસ્તુનું બહુ ધ્યાન રાખવું જોઈએ। આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર।